નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 13 ભારતની ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. ભૂપૃષ્ઠની એટલે કે ભૂમિ સ્વરૂપ આપણે જે જોયા કે ભૂપૃષ્ઠમાં કોનો સમાવેશ થશે, તો કે પહાડી પ્રદેશ છે, નદીઓ છે, પર્વતો છે, જંગલ વિસ્તાર છે, એ બધાનો સમાવેશ ભૂપૃષ્ઠમાં થશે. શિખરો. આબોહવા તો કે આપણે જે શિયાળો, ઉનાળો, ચોમાસું એ જે બધી એમાં જે આપણે એટલે ઉષ્ણ છે, મતલબ કે ઠંડી, એ બધી છે આબોહવાનો એનો સમાવેશ થશે. વનસ્પતિ એટલે કે જંગલો. ઘણી જગ્યાએ જોઈએ છીએ તો બહુ ઊંચા જંગલો જોવા મળે છે, ઘણી જગ્યાએ જોઈએ તો બહુ નીચા જંગલ એટલે કે બહુ ઊંચા વૃક્ષો જોવા મળે છે, ઘણી જગ્યાએ આપણે જોઈએ તો બહુ નીચા વૃક્ષો હોય, નાના નાના વૃક્ષો હોય, અમુક જગ્યાએ સાવ ઘાસના મેદાનો જ જોવા મળે છે. તો ક્યાંક આપણે જોઈએ તો ઓલા શંકુ આકાર મતલબ ઓલું ક્રિસમસ ટ્રી દેખાય એના જેવા વૃક્ષો જોવા મળે છે. તો એ આબોહવા અને એ જે તે વિસ્તારની આબોહવા અને જે તે વિસ્તારની જે એનું અનુકૂલન છે એના આધારે વનસ્પતિ ઉગતી હોય છે, અને એના આધારે પછી જંગલો આપણે જોઈએ એ. અને પછી છે વન્યજીવો. તો કે ભારતમાં કયા કયા પ્રકારની વન્યજીવ એટલે કે જે પશુ પ્રાણી આપણે જે કહીએ છીએ એ જંગલમાં રહેતા જે પ્રાણી છે એને કહેવાય વન્યજીવ. તો કે એ કેવા પ્રકારના વન્યજીવો અને ક્યાં રહે છે એની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે. એટલે 13મું ચેપ્ટર ફરીવાર ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. ભારત આપણને ખબર છે કે આમ બી જોઈએ કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જેમ સાંસ્કૃતિક દ્રષ્ટિએ આપણને ખબર છે કે આપણા બધાના રીતિ રિવાજ, આપણા બધાની જે પરંપરાઓ છે, રૂઢિ પરંપરાઓ, રીતિ રિવાજ, એના આધારે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ આપણે કહીએ છીએ. કેમ કે ભારતમાં દરેક ધર્મના પાળતા લોકો રહે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ઈસાઈ બધા જ પ્રકારના લોકો રહે છે. એ લોકો બધા જ પોતપોતાના ટ્રેડિશન મતલબ કે એની પરંપરાઓનું શું કરે છે, માણે એટલે કે એનું અનુસરે છે. એવી જ રીતે ભારત ખાલી ને ખાલી સાંસ્કૃતિક રીતે સાંસ્કૃતિક રીતે વિવિધતા ધરાવતો દેશ નથી, પરંતુ સાથે સાથે આપણે જોઈએ તો કે ભારતમાં વિવિધ પ્રકારની શું છે, ભૌગોલિકતાની દ્રષ્ટિએ પણ એ વિશિષ્ટતા ધરાવતો શું છે, દેશ છે. કારણ કે ભારતમાં નદીઓ છે, પહાડો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, દરિયા કિનારો એને મોટો મળે છે, પર્વતમાળાઓ છે, પછી દ્વીપ સમૂહો છે. આ બધી જ વસ્તુ તમે જોઈએ તો કે આપણને ક્યાં જોવા મળે છે, રણ પ્રદેશ સહિત બધી જ વસ્તુ આપણને ભારતમાં જોવા મળે છે. બરફથી ઢંકાયેલા શિખરો પણ જોવા મળે છે, અને એકદમ ગરમી પડતી હોય એવો રણ પ્રદેશ પણ ભારતમાં જોવા મળે છે. અને એટલા માટે આપણે કહીએ કે ભારત છે એ એટલે ભૌગોલિક રીતે પણ વિવિધતા ધરાવતો દેશ છે. બાકી આપણે જોઈએ તો ઘણા દેશો છે એવા છે કે જ્યાં ઠંડુ વાતાવરણ છે તો ઠંડુ, જેમ તો આપણા ભારતમાં જોઈએ તો ઉત્તરમાં શું જોવા મળે, ઠંડુ વાતાવરણ. જેમ જેમ નીચે આવીએ એમ થોડુંક તાપમાન, એટલે વચ્ચે આપણે જે ગુજરાતવાળો આખો આડો પટ્ટો આપણે એમ લઈ લઈએ તો ત્યાં તમને ગરમી જોવા મળે. અને એવાય પ્રદેશો છે જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય. અમુક જગ્યાઓ એવી છે કે આપણને ખબર છે કચ્છ બહુ ઓછો વરસાદ પડે. જ્યારે તમે પૂર્વ બાજુ આસામ જુઓ, મેઘાલય જુઓ તો સૌથી વધારે વરસાદ 1200 વર્ષ જેટલો વરસાદ છે ત્યાં પડતો હોય છે. એટલે મતલબ કે આ બધા પ્રકારની વિવિધતા છે એ ભારતમાં જોવા મળે છે. અહીંયા કેટલાક ચિત્ર છે તો કે આપણને અહીંયા છે આ બંગાળનો ઉપસાગર છે. ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. આ ઉપર એટલે ભારતને આપણે એમ જોઈએ ને તો કે સૌથી મોટો દરિયા કિનારો મળે વિશ્વના બધા દેશો કરતાં. ભારતને સૌથી મોટો આપણે એમ જોઈએ કારણ કે ત્રણેય બાજુ દરિયા કિનારો મળે છે. આ ઉપરાંત જો આ ભારતનું ઉત્તર દક્ષિણની એ વિસ્તાર આપેલો છે, અને આ છે પૂર્વ પશ્ચિમનો. આ એનો નકશો એટલે કે એનો દર્શાવતો નકશો છે કે ભાઈ ભારતની પૂર્વથી એટલે કે પૂર્વથી પશ્ચિમ સુધીની લંબાઈ, એની ઓલી લંબાઈ કેટલી છે તો કે 2933 કિલોમીટર. જ્યારે ઉત્તરથી એટલે કે જમ્મુ કાશ્મીરથી માંડીને કન્યાકુમારી એટલે ઉત્તર દક્ષિણની તો કે 3214. આ છે મધ્ય હિમાલયનું ચિત્ર છે. હિમાલયની પર્વતમાળામાં મધ્ય હિમાલયનું ચિત્ર છે. આ છે માઉન્ટ એવરેસ્ટ.
જે આપણા ભારતનું સૌથી ઊંચામાં ઊંચું આપણે જેને શિખર કહીએ છીએ એ આ છે શિવાલિકની પર્વતમાળા. આ બંને શિવાલિક. આ છે ગંગા નદી. નદીઓ છે કેટલી બધી, અમુક નદીઓ એવી છે કે જે 12 માસ વહેતી હોય, અમુક છે એ ખાલી અમુક ચોમાસા પૂરતી વહેતી નદીઓ પણ જોવા મળે છે. આ યમુના નદી છે. આ આપણે જોઈએ તો ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ આપણે કહીએ એ છે. પર્વતો, મેદાની પ્રદેશ, નદીઓ, તો આટલી બધી વિશેષતા કે પર્વતો, નદીઓ, આ બધી જ વિશેષતા આપણને ભારતમાં જોવા મળે છે. આ છે દ્વીપકલ્પ એટલે કે દ્વીપ સમૂહ. જેમ કે આપણે એમ જોઈએ કે શું કહેવાય કે બધી બાજુ કેવો છે પાણીનો વિસ્તાર, સોરી બધી બાજુ પાણી છે, વચ્ચે એક નાનો એવો જમીનનો ટુકડો એટલે જમીનનો ભાગ, એને દ્વીપ સમૂહ કહેવાય. તો એ છે આ મહામરુ, સોરી આ ડેલ્ટા પ્રદેશ છે જ્યાં ગંગા છે એ ત્રિકોણાકાર પ્રદેશ એટલે કે ગંગા છે એ ડેલ્ટા રચે છે એ. મતલબ આ બધા જ પ્રકારની વિશેષતા છે એ ભારતમાં ભૌગોલિક રીતે પણ જુદી જુદી વિશેષતા ધરાવતો દેશ છે. જોઈએ આપણે અને સાથે સાથે ચિત્રનું પણ ફરીવાર પાછું જોતા જશું. તો કે ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો કેવો છે કે ભારત એ વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે કે એનો ભૌગોલિક વિસ્તાર પણ ઘણો મોટો છે અને પાછો કેવો છે વળી આ ભૌગોલિક વિસ્તાર કેવો છે વિવિધતાવાળો. મતલબ એમાં પણ શું જોવા મળે છે વિવિધતા જોવા મળે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય એટલે કે આશ્ચર્ય, નવાઈ, આ વૈવિધ્ય એટલે કે આ જે ભૌગોલિક દ્રષ્ટિએ જુદા જુદાપણું છે. આપણને આ ચિત્રો જોયા તો આપણને ચિત્રો જોતા કેટલું આમ અચરજ લાગે. જો આ ચિત્ર તમે જુઓ તો કેટલું આમ સુંદર દ્રશ્યો તમે જુઓ તો કે આપણને આશ્ચર્ય, નવાઈ લાગે. તો આ વિવિધતા જે છે એ કેવી છે વિસ્મય એટલે કે આશ્ચર્ય પમાડે એવી. ભારતમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો 12 માસ છે બરફથી ઢંકાયેલા જોવા મળે છે. ભારતમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો છે, આ બધી હિમાલયની પર્વતમાળાઓ છે, તો એના 12 માસ આ શિખરો છે એ કેવા છે બરફથી ઢંકાયેલા જોવા મળે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, આપણે આ ચિત્રમાં તમને દેખાય છે કે ભાઈ પૂર્વમાં શું છે બંગાળાનો ઉપસાગર, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર. તો કે પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ફરીવાર પૂર્વમાં બંગાળાનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ભારત લગભગ ભારતનું કુલ ક્ષેત્રફળ જોઈએ તો 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. ભારત એ લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. ખાસ એમસીક્યુમાં યાદ રાખજો કે ભારતનું કુલ ભૌગોલિક ક્ષેત્રફળ કેટલું છે તો કે ભારતનું કુલ ક્ષેત્રફળ છે 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ. આમાં તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી કેટલો છે 32 એટલે કે 3214. આ ચિત્રમાં તમને ચોખ્ખું દેખાય છે. જો ઉત્તરથી એટલે કે આખું ક્ષેત્રફળ છે ને 32.8 લાખ ચોરસ કિમી, જ્યારે ઉત્તરમાં અહીંયા કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી લગભગ જોઈએ તો કે 3214 કિલોમીટર છે. જ્યારે પૂર્વમાં અરુણાચલથી માંડીને પશ્ચિમમાં ગુજરાત સુધી, ગુજરાતના કચ્છ સુધી લઈએ તો એનું છે વ્યાપ કેટલો 2933. કેટલો એટલે કે અહીંયા અરુણાચલથી માંડીને અહીંયા પશ્ચિમ એટલે કે કચ્છ સુધી જોઈએ તો કે 2933 કિલોમીટર શું છે એક એટલે કે એનો વિસ્તાર ધરાવે છે. એટલે કેટલો વિસ્તરેલો છે. લાંબા સમુદ્ર કિનારા છે, ઊંચી પર્વતમાળાઓ છે, દૂર દૂર સુધી ફેલાયેલા નદીઓ બી છે અને નદીઓથી રચાયેલા કાંપના મેદાનો બી છે. ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશો છે આના જેવા. આવા ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે. કિનારાઓ સુધી દૂર દૂર આવેલા ટાપુઓ કોને કહેવાય તો મેં તમને કીધું હતું કે આ ચિત્રમાં તમને દેખાય છે કે ભાઈ આવો પ્રદેશ
કે એની બધી બાજુ શું છે? પાણી છે. આ બધો પ્રદેશ છે કે જેની બધી બાજુ શું છે? પાણી છે. વચ્ચે એક નાનો એવો શું કહેવાય? જમીનનો ટુકડો કે જેને ટાપુ કહેવાય. તો એ ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સાંસ્કૃતિક અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. કેમ? તો કે આપણને ખબર છે કે આ ભૌગોલિક દ્રષ્ટિએ તો ભારત છે એ વિવિધતા ધરાવે જ છે. પણ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એમ કે ભાઈ જુદી જુદી ધર્મ, ભાષા, એની બોલી બોલતા, આપણે એમ કહીએ આપણે બાર ગાવે બોલીએ એટલે મતલબ કે થોડા ગામ દૂર જાઓ ને એટલે શું થાય? તમને જુદી જુદી બોલી બોલતા લોકો જોવા મળે. તો એના જેવું છે. તો કે જુદી જુદી ભાષા, આપણા ગુજરાતમાં ગુજરાતી, એટલે મહારાષ્ટ્રમાં મરાઠી, આવી જુદી જુદી ભાષા બોલતા લોકો છે. એ પણ દરેક રાજ્યમાં જુદી જુદી ભાષા બોલતા લોકો છે. ગુજરાતી બોલે, હિન્દી, ભારતમાં ગુજરાતી, હિન્દી, કન્નડ, તમિલ, પછી મલયાલમ, આવી જુદી જુદી ભાષાઓ બોલતા શું છે? લોકો જોવા મળે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે. મતલબ આપણે જુદા જુદા ધર્મ પાળતા લોકો રહે છે, એટલે એના જુદા જુદા ધર્મ પાળતા લોકો રહે છે. તો દરેક ધર્મની રીતિ રિવાજ તમે જુઓ તો દરેક ધર્મના કેવા હોય છે? જુદા જુદા હોય છે. તો એવા જુદા જુદા ધર્મ, પરંપરાઓ અને ભિન્નતાઓ, રૂઢિ પરંપરાઓ છે, ભિન્નતાઓ છે, રીતિ રિવાજો છે, એ જુદી જુદી જોવા મળે છે. અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે. કે આપણી આ જે વિવિધતા છે એ વિવિધતા જ આપણને વિશ્વમાં એક જુદી શું કરાવે છે? ઓળખ અપાવે છે. એટલા માટે જેવું કહેવાય કે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો શું છે? દેશ છે. ફરીવાર ભારતમાં આ ચેપ્ટરમાં ફરી આપણે જોઈએ તો કે અહીંયા સુધી આપણે શું શીખ્યા? તો કે ભારતમાં ભૌગોલિક વિસ્તાર એટલે કે જુદું જુદું ભૌગોલિક વિસ્તાર છે. એમાં આપણે જોયું તો કે બંગાળનો ઉપસાગર કઈ બાજુ? તો કે પૂર્વમાં, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર. આ ઉપરાંત ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? 32.8 લાખ ચોરસ કિમી. અને જ્યારે એ જોઈએ તો કે ઉત્તરમાં કાશ્મીરથી નીચે કન્યાકુમારી સુધી છે 3214. અને આ બાજુ અરુણાચલ પ્રદેશથી પશ્ચિમ એટલે ગુજરાતના કચ્છ સુધી છે 2933 કિમી સુધી વિસ્તરાયેલું છે. આ ઉપરાંત લાંબા સમુદ્ર કિનારા જોવા મળે છે, પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદીના મેદાનો, ઉબડ-ખાબડ ઉચ્ચ પ્રદેશો, કિનારાના ટાપુઓ, રણ પ્રદેશ, આ બધું જ અહીંયા ભારતમાં જોવા મળે છે. ખાલી ભૂમિ સ્વરૂપની જ ભૌગોલિકતા નથી, પરંતુ ભારતમાં આપણને કેવી ભૌગોલિકતા? તો કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ભૌગોલિકતા જોવા મળે છે. દરેક ધર્મના અને દરેક જાતિના લોકો છે, જુદી જુદી ભાષા બોલતા, જુદા જુદા ધર્મ પાળતા લોકો એ ભારતમાં જોવા મળે છે. આ પરથી આપણે એવું કહી શકીએ કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો શું છે? દેશ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. ભારતના જે પ્રાકૃતિક વિભાગો છે એના વિશે ઊંડાણપૂર્વક સમજ કે જે આપણે અહીંયા જોયા કે પર્વતમાળાઓ, સમુદ્ર કિનારાઓ, મેદાનો છે, જંગલો છે, વન્યજીવો છે, એ દરેકની આબોહવા, એ દરેકની માહિતી આપણે પછીના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.